છોકરાઓ, પૃથ્વી સર કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. આપણે છોકરાઓ અત્યાર સુધીમાં શ્રેણી, તરંગ લંબાઈ, ક્વોન્ટમ માર્ક્સ આ બધા જ મુદ્દાઓ પૂરા કર્યા છે. આજે આપણે છોકરાઓ એક નાનકડો સરસ મજાનો ટોપિક શીખવાનો છે. મોટાભાગે પરીક્ષામાં પૂછાતો રહે એવો. આને છોકરાઓ આપણે શું કહેવાનું છે તો કે ભાઈ માન્ય ઉર્જા સ્તર સાથે સંકળાયેલી ઉર્જા. તો આજે આપણે વાત કરવાની છે એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીઝ માટે ઉર્જાનું મૂલ્ય કેટલું હોય, આપણે એની ચર્ચા કરશું. તો જો આપણે આવી રીતે દર્શાવીએ, એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીઝ માટે ઉર્જા. તો પહેલાં તો આપણે એવું સમજાવીએ છોકરાઓ કે ભાઈ એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીઝ આવશે કોણ કોણ. તો કે જો એમાં આવશે 1 નંબરનો હાઇડ્રોજન, 2 નંબરનો હિલિયમ પ્લસ, 3 નંબરનો લિથિયમ પ્લસ 2 અને 4 નંબરનો બેરેલિયમ પ્લસ 3. જો આવી રીતે. હવે તો કે હવે છોકરાઓ અહીંયા આપણે જોવા જઈએ તો આ બધા જ ઘટકોની અંદર Z એટલે કે પ્રોટોનની સંખ્યા કેટલી આવેલી છે તો કે ભાઈ જો આની અંદર 1 પ્રોટોન છે, 2 પ્રોટોન છે, 3 પ્રોટોન છે, 4 પ્રોટોન છે. પણ ઇલેક્ટ્રોનની જો આપણે વાત કરીએ તો દરેકની પાસે ઇલેક્ટ્રોન માત્ર ને માત્ર એક જ છે. એટલે આ ચારે ચાર ભાઈબંધને આપણે શેના તરીકે ઓળખવાનું છે? એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીઝ તરીકે આપણે ઓળખશું. તો હવે છોકરાઓ આપણે અહીંયા આ ઉર્જા મેળવવાના સૂત્રની વાત કરીએ તો આવી રીતે આપણને સૂત્ર મળશે. આપણે માન્ય ઉર્જા સ્તરની વાત કરશું કે ભાઈ જે ઉર્જા સ્તર શક્ય બને છે તો એ ઉર્જા સ્તરમાં કેટલી ઉર્જા આવેલી છે ને જો કે En બરાબર -RH Z²/n². પણ અત્યારે જે મને ઉર્જા મળશે ને છોકરાઓ એ ઉર્જા જૂલ એકમમાં મળશે. ઉર્જા આપણને બે રીતે મળી શકે, એક જૂલ એકમમાં, બીજું મળશે ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં. અત્યારે આપણે જૂલની સાપેક્ષમાં ઉર્જા ગોતશું, ઇલેક્ટ્રોન વોલ્ટ માટે આપણે MCQમાં જોશું. એટલે અત્યારે આપણે બધી જ વસ્તુ આપણને સરળતાથી મળી રહે. હવે તો કે હવે બધાની ઓળખાણ આપી દેવાય કે આમાં કોણ આવેલું છે. ચલો ભાઈ RH નો મતલબ શું થશે તો કે ભાઈ જો RH ની વાત કરીએ તો આને રીડબર્ગ અચળાંક કહેશું. રીડબર્ગ અચળાંક છે એની કિંમત કેટલી હોય છે? 2.18 × 10⁻18 જૂલ. Z બરાબર છોકરાઓ શું છે? પરમાણુ ક્રમાંક. અને છોકરાઓ અહીંયા N બરાબર શું આવેલું હશે? માન્ય ઉર્જા સ્તર. રેડી? માઇનસ નિશાની છોકરાઓ આમની સ્થિરતા દર્શાવે છે કે ભાઈ આ જેટલું આપણને મૂલ્ય નેગેટિવ મળશે એટલી જ વધારે સ્થિર જે છે એ જે તે કક્ષા જોવા મળશે. રેડી? ચાલો, તો હવે પહેલું કામ આપણે શું કરીએ તો કે પહેલું કામ આપણે હાઇડ્રોજનની સાપેક્ષમાં જોઈએ. કોની સાપેક્ષમાં જોવું છે મારે? હાઇડ્રોજનની સાપેક્ષમાં. એટલે અહીંયા આપણે લખી નાખશું હાઇડ્રોજન માટે ઉર્જાનું મૂલ્ય આપણે જોવું છે. ચાલો, તો હાઇડ્રોજન માટે ઉર્જાનું મૂલ્ય જોવું હોય તો અહીંયા આપણે શું દર્શાવશું છોકરાઓ તો કે ભાઈ ઉર્જાનું સૂત્ર શું છે? En બરાબર -RH Z²/n². પણ હાઇડ્રોજન શબ્દની વાત કરું છું એટલે અહીંયા H ની કિંમત કેટલી થઈ જવાની છે? સોરી, Z ની કિંમત કેટલી થવાની છે? 1. તો હવે આપણું નવું સૂત્ર શું થઈ ગયું છોકરાઓ તો કે હાઇડ્રોજનની જ્યારે વાત કરશો ને ત્યારે સૂત્ર આ મૂકવાનું છે RH/n². તો અહીંયા હું દર્શાવું છું ઉર્જા સ્તર. જો અહીંયા છોકરાઓ આવશે ઉર્જા સ્તર. અહીંયા છોકરાઓ આપણે લખવાનું છે સૂત્ર.
અને અહીંયા છોકરાઓ આપણે આપશું એની સાબિતી, અને અહીંયા છોકરાઓ આપણે લાવશું એનો જવાબ. સાબિતી મતલબ એનું સાદુરૂપ, સાબિતી નહીં, અહીંયા આપણે સાદુરૂપ શબ્દ લખીએ. અહીંયા આવશે સાદુરૂપ. ચાલો ભાઈ, તો હવે હવે એકદમ સરળ થઈ ગયું. n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3, n બરાબર 4, n બરાબર 5. ચલો ભાઈ, શું કરશું આપણે? તો કે હવે સૂત્રમાં કિંમત મૂકીએ. જો સૂત્ર મારી પાસે તૈયાર છે સરસ મજાનું. En બરાબર -RH. હવે તો કે હવે અહીંયા આપણી પાસે ઉર્જા સ્તર કેટલો છે? 1. તો અહીંયા આવશે 1 નો વર્ગ. અહીંની જો આપણે વાત કરીએ તો En બરાબર -RH. છોકરાઓ અહીંયા શું આવશે? 2 નો વર્ગ. ચાલો અહીંયા આવશે છોકરાઓ En બરાબર -RH. ઉર્જા સ્તર કેટલામો છે? ત્રીજો, 3 નો વર્ગ. અહીંયા ઉર્જા સ્તર કેટલામો છે છોકરાઓ? તો કે En બરાબર ચોથો, -RH અહીંયા આવી જશે 4 નો વર્ગ, અને અહીંયા આવશે En બરાબર -RH 5 નો વર્ગ. એક સાથે 5 દાખલા આપણા ગણાઈ જશે. હવે આનું સાદરૂપ આપો. અહીંયા આવશે -2.18 ગુણ્યા 10⁻18 છેદમાં 1. અહીંયા આવશે 2.18 ગુણ્યા 10⁻18 છેદમાં 4. અહીંયા આવશે 2.18 ગુણ્યા 10⁻18 છેદમાં 9. અહીંયા આવશે 2.18 ગુણ્યા 10⁻18 છેદમાં 16. અહીંયા આવશે 2.18 ગુણ્યા 10⁻18 છેદમાં 25. ચાલો હવે આપણે સાદરૂપ કઈ રીતે આપશું? પોઈન્ટ કાપીને જ આપશું. એટલે જે જવાબ આવે છે ને એ મારો ફાઇનલ આન્સર હોવો જોઈએ. તો અહીંયા તો આપણે કંઈ કરવાની જરૂર છે ને, એટલે મારો જવાબ કેટલો આવ્યો? 2.18 ગુણ્યા 10⁻18 જૂલ. હવે જો આ 2.18 ના છેદમાં 4 કરો એટલે આપણો જવાબ પોઈન્ટમાં આવી જશે. શું પોઈન્ટમાં આવશે? બોલો જોઈ. 0.545. એનો મતલબ શું થયો? 545 ગુણ્યા 10⁻, આવી રીતે. એટલે મેં 1 પોઈન્ટ કાપી લીધો. 1 પોઈન્ટ કાપશું એટલે અહીંયા ઘાત કેટલી થઈ જશે? 10⁻19 જૂલ. ચલો 2.18 ભાગ્યા 9. ચલો 0. હાલો તો 242 છે એટલે હળવે કરીને 1 પોઈન્ટ કાપી નાખો એટલે 10⁻19 જૂલ. જો આવી રીતે એક કાર્ય આપણા 5 દાખલા ગણાઈ ગયા. ચલો 2.18 ના છેદમાં 16. ચલો 136 એટલે કે 10⁻19 ઘાત, અને છેલ્લામાં બોલો 0 વચ્ચે આવી જાય છે ને 872 એટલે 8.72 ગુણ્યા 10⁻20 ઘાત. જો આવી રીતે. તો આપણે અહીંયા છોકરાઓ જે છે એ એક સાથે હાઇડ્રોજનના 5 દાખલા ગણી નાખ્યા. ચાલો તો હવે આવી જ રીતે હું હાઇડ્રોજનની જેમ હિલિયમ, લિથિયમ અને બેરિલિયમ માટે પણ આવા દાખલાઓ જે છે એ આપણે છોકરાઓ મેળવી શકાય. તો એના માટે ઉર્જાનું સૂત્ર શું છે? તો કે ભાઈ -RH Z² અને અહીંયા આપણે લખી નાખીએ કે આપણી પાસે જે ભાઈબંધ છે એમના ઝેડના મૂલ્ય કેટલા છે. તો ખાસ કરીને ઝેડના મૂલ્યો યાદ રાખજો, કેમ કે ઉર્જા સ્તર આપણે રકમમાં આપી દઈશું. તમારે ઝેડનું મૂલ્ય તમને ખબર હોવી જોઈએ. આવી રીતે રેડી? ચાલો તો આપણે આવા અલગ અલગ પ્રકારના દાખલાઓ જે છે એ દાખલાઓ ગણીએ. જો આવી રીતે આપણે છોકરાઓ રકમ લખેલી છે તો અહીંયા આપણે શું કરશું? તો કે શાંતિથી છે ને પહેલાં જોઈ લઈએ કે આપણને આપ્યું છે શું. તો કે જો મને હિલિયમ આપ્યું છે, હિલિયમને જોવું એટલે મને ઝેડ બરાબર કેટલા યાદ આવશે? 2. n બરાબર કેટલા આપેલા છે? 3. તો છોકરાઓ આપણું સૂત્ર શું હતું? તો કે En બરાબર
માઇનસ આર એચ. ચલો ભાઈ, ઝેડ એટલે કેટલા? તો કે 2નો વર્ગ. એન એટલે કેટલા? 3નો વર્ગ. ઘણી વખત છે ને આના ગુણોત્તરના દાખલા પૂછાતા હોય તો એમાં આપણે માત્ર ને માત્ર સૂત્રની જરૂર પડતી હોય, તો આપણે પહેલાં છે ને સૂત્ર મેળવવાનું રાખીએ. ચાલો, 2નો વર્ગ કેટલો થાય? 4. 3નો વર્ગ 9. તો જ્યારે ગુણોત્તરના પ્રશ્નો હોય ને ત્યારે ખાલી આટલું મેળવવાનું, કેમ કે ગુણોત્તરમાં આરએચ કોમન હોય. આરએચ આપણે ઉડાડી નાખશું, તો ગુણોત્તર વખતે અહીંયાથી અટકી જવાનું. પણ જો દાખલો ગણવાનો કીધો હોય તો હવે એકદમ સિમ્પલ એક સ્ટેપ મૂકી દેવાનું. 2.18 ગુણ્યા 10⁻18. ચલો બોલો જવાબ. 0.968. તો એનો મતલબ -9.68 ગુણ્યા 10⁻19 જૂલ. આપણે એક ઘાત જે છે એ કાપીને પછી જવાબ લખ્યો છે, જરાક જોઈ લ્યો ને, બરોબર છે. ચાલો હવે જુઓ છોકરાઓ, અહીંયા આપણને આપ્યું છે લિથિયમ. છોકરાઓ, લિથિયમ એટલે ઝેડ બરાબર કેટલો થશે? 3. એન બરાબર કેટલા થશે? 5. તો એનો મતલબ આવો થયો ભાઈ. સૂત્ર કયું આવ્યું? સૂત્ર En બરાબર -RH 3નો વર્ગ 5નો વર્ગ. એટલે જો સૂત્ર મારું કેવું થયું? 9/25 RH. કેમ કે સૂત્રની તો ખાસ જરૂર પડશે. હવે જો દાખલો પૂછ્યો હોય ને તો તમારે માત્ર ને માત્ર શું કરવાનું છે? RH ની કિંમત મૂકવાની છે. 10⁻5 સોરી 10⁻18. લાવો જવાબ. 0.784 10⁻19 ઘાત જૂલ. જો મેં પોઈન્ટ કાપી નાખ્યો છે છોકરાઓ, થોડુંક ધ્યાન રાખજો, આપણે પોઈન્ટ કાપીને પછી જોઈએ છીએ. ચલો ભાઈ, બેરિલિયમ આપ્યું છે. બેરિલિયમ માટે ઝેડની કિંમત કેટલી હોય? 4. એનની કિંમત કેટલી આપી છે? 2. તો સૂત્ર મેળવવાની વાત કરીએ તો સૂત્ર કયું આવશે? En બરાબર -RH 4નો વર્ગ છેદમાં 2નો વર્ગ. તો એનો મતલબ આવો થયો છોકરાઓ. જો ઉપર શું આવશે? 16. નીચે શું આવશે? 4RH. એટલે અહીંયા શું બની ગયું છોકરાઓ? -4RH -4 ગુણ્યા 2.18 ગુણ્યા 10⁻18. લાવો જવાબ. હાલો, અહીંયા -8.72 ગુણ્યા 10⁻19 જૂલ. જો અહીંયા છોકરાઓ આપણે હાઇડ્રોજન માટેની બધી જ ચર્ચા કરી. અહીંયા આપણે છોકરાઓ શું કરવાનું છે તો કે અહીંની જો આપણે વાત કરીએ તો અહીંયા આપણે પોઈન્ટ કાપ્યા નથી. પોઈન્ટ નથી કાપ્યા એટલે 10⁻18 જૂલ. તો અહીંયા આપણે અલગ અલગ ઘટક માટે જુદા જુદા ઉર્જા સ્તર માટેના દાખલા ગણ્યા. જો આ દાખલા હતા. હવે આવા નવા આપણને છોકરાઓ MCQ પૂછાશે. MCQની વાત કરીએ તો MCQ કઈ રીતે? તો જો આવી રીતે. હું તમને એક ડેમો સોલ્વ કરાવું છું, ધ્યાન રાખો. He+1 માટે N બરાબર 3 અને લિથિયમ +2 માટે N બરાબર 2 ની ઉર્જાનો ગુણોત્તર જણાવો. જો ઉર્જાનો ગુણોત્તર આવા છે ને MCQ છોકરાઓ બહુ પૂછાશે. એટલે આપણે શું કરવાનું છે તો કે આપણે પેલું કામ કરવાનું છે, હિલિયમની ઉર્જા નક્કી કરીએ. ચાલો ભાઈ, હું હિલિયમની વાત કરું એટલે આપણને હિલિયમ માટે આટલી ખબર પડી ગઈ. એકદમ ડિટેલમાં દાખલો ગણીએ. ચાલો, હિલિયમ માટે છોકરાઓ, હિલિયમ માટે શું આપ્યું છે તમને? Z બરાબર 2, N બરાબર 3. એટલે કે હિલિયમ બરાબર, ચાલો, હિલિયમ બરાબર આપણી પાસે સરસ મજાનું સૂત્ર તૈયાર થશે, -RH. હું અહીંયા કોમનલી એક સૂત્ર લખી નાખું છું, En બરાબર -RH Z²/n². એટલે અહીંયા મારે ડાયરેક્ટ કિંમત મૂકવાની રહે. હવે મને ખબર છે Z કેટલા છે? 2. 2નો વર્ગ કેટલો થાય?
4. n કેટલા છે 3, 3 નો વર્ગ કેટલો થાય 9. જો આ મારો પહેલો જવાબ. બીજું કોણ લેવાનું છે છોકરાઓ? તો કે બીજું લેવાનું છે લિથિયમ. હિલિયમ +1 લિથિયમ +2 માટે. ભાઈ લિથિયમ +2 માટે ઝેડની કિંમત કેટલી 3 અને એનની કિંમત કેટલી આપી છે છોકરાઓ 2. તો એનું સૂત્ર શું તૈયાર થયું? તો કે ઈ લિથિયમ બરાબર -RH. ભાઈ ઝેડનો વર્ગ કેટલો થાય 9 અને 2નો વર્ગ 4. મારી પાસે બેયના સૂત્ર આવી ગયા. જો સરસ મજાના બેયના સૂત્ર આવી ગયા. હવે આપણે ગુણોત્તર લેશું આવી રીતે. ઈ હિલિયમના છેદમાં ઈ લિથિયમ બરાબર હિલિયમની કિંમત આપણે પીળા અક્ષરે લખીએ. જો -RH × 4 ભાગાકારમાં 9 અને લિથિયમની કિંમત આપણે લીલા અક્ષરે લખીએ -RH 9 અને છેદનો છેદ ક્યાં જતો રહે છોકરાઓ? અંશમાં. તો હવે ઉલાર્યો. ચાલો કોનો ઉલાર્યો થશે? -RH નો ઉલાર્યો. એટલે હવે મને જવાબ શું મળ્યો? ચોખ્ખો 16 અને 9 9 81. તો આપણો જવાબ કેટલો આવ્યો? 16/81. કેટલો જવાબ આવ્યો છોકરાઓ? 16/81. ચાલો એક દાખલો આવો તમે જાતે પ્રેક્ટિસ કરો. અહીંયા આપણે છોકરાઓ આપેલું છે આવી રીતે. જો બેરિલિયમ +3 માટે n બરાબર 3 લ્યો અને લિથિયમ +2 માટે n બરાબર 4 લ્યો. ચાલો હવે આનો દાખલો ગણો. જો અહીંયા છોકરાઓ આપણે બીજા દાખલાની વાત કરીએ તો થોડુંક પહેલાં ધ્યાન આપો. અહીંયા આપણને બેરિલિયમ માટે કહી દીધું છે કે ઝેડનું મૂલ્ય 4, એનનું મૂલ્ય 3. તો એનો અર્થ આવો થયો કે હવે જો હું છોકરાઓ આ દાખલો ગણું તો આવી રીતે ગણીશ ને કે ઈ બેરિલિયમ બરાબર -RH. હવે આપણને ખબર જ છે 4નો વર્ગ કેટલો થાય 16 અને 3નો વર્ગ 9. એવી જ રીતે અહીંયા છોકરાઓ જો લિથિયમ માટે ઝેડ બરાબર કેટલા 3, n બરાબર 4. એટલે ઈ લિથિયમનો જવાબ શું આવશે? -RH. ઝેડની કિંમત છે 3, 3નો વર્ગ કેટલો થાય 9 અને અહીંયા 4નો વર્ગ કેટલો થાય 16. તો હવે છોકરાઓ જો આપણે ગુણોત્તરની વાત કરીએ કે ઈ બેરિલિયમના છેદમાં ઈ લિથિયમ બરાબર, ચાલો ભાઈ આ આપણે જાંબલી અક્ષરે લખીએ -RH ગુણ્યા 16 ભાગાકારમાં 9 અને આ આપણે લીલા અક્ષરે લખીએ -RH × 9 છેદનો છેદ ક્યાં જતો રહે? અંશમાં એટલે કે 16. કોનો ઉલાર્યો થશે છોકરાઓ? -RH નો ઉલાર્યો. અને અહીંયા જુઓ છોકરાઓ હવે કેટલો જવાબ આવ્યો? 16 ગુણ્યા 16 256 છેદમાં 81. એટલે જો આપણે જવાબની વાત કરીએ તો 256/81. ક્લિયર? આવડશે ને આવા દાખલા? ચાલો હજી એક પ્રશ્ન આપું છું, એ સોલ્વ કરી નાખો જાતે જાતે. અહીંયા આપણને છોકરાઓ આપવામાં આવ્યું છે આવી રીતે હિલિયમ +1 માટે n બરાબર 2 અને બેરિલિયમ +3 માટે n બરાબર 4. હવે આનો જવાબ શું આવે એ તમે મને હળવે કરીને કહી દો. ચાલો હવે આ જુઓ છોકરાઓ, હિલિયમ +1 માટે n બરાબર 2 એટલે અહીંયા આપણને ઝેડની કિંમત કેટલી મળશે છોકરાઓ? 2. અને આમની વાત કરીએ તો અહીંયા છોકરાઓ જુઓ ઝેડની કિંમત કેટલી હશે? 4. તો હવે અહીંયા શું કરશું આપણે? ઈ હિલિયમ બરાબર -RH 2નો વર્ગ 4, 2નો વર્ગ 4. એટલે અહીંયા મારો જવાબ આવ્યો -RH. સેમ વસ્તુ અહીંયા છોકરાઓ ઈ બેરિલિયમ માટે આપણે શું કરશું? તો કે ભાઈ -RH 4નો વર્ગ 16, 4નો વર્ગ 16. એટલે અહીંયા આપણો જવાબ કેટલો આવશે? -RH.
તો હવે તો કંઈ દાખલો ગણવાની જરૂર છે નહીં. ઈ હિલિયમ જેમ ઈ બેરેલિયમ બરાબર 1:1. જો આવી રીતે આપણને દાખલાઓ જે છે એ મળી જશે. ક્લિયર? હવે એના પછી શું કરશું છોકરાઓ? તો કે એના પછીની વાત કરીએ તો સંક્રાંતિ અવસ્થા માટે આપણે આવા સૂત્ર મેળવવાના થશે. સંક્રાંતિ અવસ્થા એટલે શું? જરાક જો કે આપણે જો આમ વિચારવા જઈએ છોકરાઓ તો આપણી પાસે રહેલો જે ભાઈબંધ છે એ અલગ અલગ પ્રકારના ઉર્જા સ્તરમાં છે. હવે એને આપણે સંક્રાંતિ કરાવી છે. ભાઈ માની લો કે મારે આની સંક્રાંતિ અહીંથી લઈને અહીંયા સુધી કરાવી છે. આમ તો જ્યાંથી એને ઉડવાની શરૂઆત કરીને એને આપણે NI તરીકે દર્શાવશું, આને NF તરીકે દર્શાવશું. અગાઉ પણ આપણે વાત થયેલી છે. આ શું થઈ ગયું છોકરાઓ? ઇનિશિયલ. અને આ શું થઈ ગયું છોકરાઓ? ફાઇનલ. ચાલો ભાઈ, તો મારી પાસે બે અલગ અલગ ઉર્જા સ્તર છે. અલગ અલગ ઉર્જા સ્તર હોય એનો મતલબ શું થયો છોકરાઓ? તો કે એનો મતલબ છોકરાઓ આવો થયો કે આમની ઉર્જા પણ અલગ અલગ હશે. અને આ સંક્રાંતિ અવસ્થા છે એ આપણે હાઇડ્રોજનની સાપેક્ષમાં શીખશું. કોની સાપેક્ષમાં શીખશું? હાઇડ્રોજનની સાપેક્ષમાં. એટલે એનો જો ઝેડ ફિક્સ થઈ ગયો છે, ઝેડ બરાબર કેટલો હોય? 1. હું હાઇડ્રોજનની ચર્ચા કરી શકું. તો હાઇડ્રોજન માટે હવે મારે પહેલું કામ શું કરવાનું છે? તો કે EI ગોતવાનું છે. ચલો, EI કેટલું હોય? -RH ના છેદમાં NI નો સ્ક્વેર. કારણ કે ઝેડની કિંમત કેટલી છે? 1. અને એવી જ રીતે હાઇડ્રોજન માટે જ્યારે અહીંયા પહોંચે છે એની ઉર્જા કેટલી છે? EF બરાબર -RH NF નો સ્ક્વેર. તો મારી પાસે બે જુદા જુદા સૂત્ર આવ્યા. એટલે આપણે આ બંનેની ઉર્જાનો તફાવત મેળવવો પડશે. તફાવત કઈ રીતે મેળવશું? તો કે આવી રીતે EI - EF. ચાલો ભાઈ, EI નો જવાબ કેટલો છે જરાક બોલો જોઈ? -RH ના છેદમાં NI સ્ક્વેર. પછી તો કે પછી આવશે -EF નો જવાબ કેટલો છે છોકરાઓ? -RH ના છેદમાં NF નો સ્ક્વેર. રેડી? જો આવી રીતે. હવે ગણિતના નિયમ પ્રમાણે આપણે સાદરૂપ આપવા જઈએ એટલે આ બે ઉર્જાનો તફાવત કહેવાય. ઉર્જાના તફાવતને શેના વડે દર્શાવશું? ΔEN વડે. તો મને પહેલું સ્ટેપ શું મળ્યું છોકરાઓ? કે -RH NI નો સ્ક્વેર માઇનસ પ્લસ RH NF નો સ્ક્વેર. હવે હું પ્લસ વાળા સમીકરણને શું કરું છું? આગળ લખું છું. માઇનસ વાળાને શું કરું છું? પાછળ લખું છું. ΔEN બરાબર RH ના છેદમાં NF નો સ્ક્વેર માઇનસ RH NI નો સ્ક્વેર. જોવો ને છોકરાઓ, કંઈ કોમન નીકળે એવું લાગે છે? શું કોમન નીકળે છે? તો ΔEN બરાબર RH 1/NF નો સ્ક્વેર માઇનસ 1/NI નો સ્ક્વેર. પણ આપણે દાખલો ગણવા માટે આ સૂત્ર વાપરતા નથી. આપણે છોકરાઓ દાખલો ગણવા માટે કયું સૂત્ર શીખવાડ્યું છે? બોલો. ΔEN બરાબર RH. મૂળ સૂત્ર શું હતું? NF નો વર્ગ માઇનસ NI નો વર્ગ. પણ આપણે દાખલો ગણવા માટે સૂત્ર વાપરશું ΔEN બરાબર RH NI નો સ્ક્વેર માઇનસ NF નો સ્ક્વેર NI નો સ્ક્વેર NF નો સ્ક્વેર. રેડી? લસા લીધો, ખાલી નવું કાંઈ નથી કર્યું. શું કર્યું? લસા લીધો. હવે અહીંયા જુઓ છોકરાઓ, એક સરસ મજાનો આપણે દાખલો ગણીએ. આપણને એમ કહેવામાં આવ્યું છે કે n બરાબર 5 માંથી n બરાબર 3 સંક્રાંતિ દરમિયાન થતો
ઉર્જા ફેરફાર કેટલો? ઉર્જા ફેરફાર કેટલો? તો હવે છોકરાઓ આપણે પેલું કામ શું કરવાનું છે? તો કે પેલું કામ આ કરશું. NI બરાબર કેટલા લેશું આપણે? 5. NF બરાબર કેટલા લેશું? 3. ગમે એમ કરશું, જવાબ હરખો જ આવે. બરાબર. આમાં શું છે કે અલગ અલગ આપણે વિચારવા જઈએ ને, સંજ્ઞાનો ફેર હોય. કોક N1 અને N2 સંજ્ઞા વાપરતા હોય, હું NI NF સંજ્ઞા વાપરું. છેલ્લે અલ્ટરનેટ જવાબ આપણો કેવો આવે? એક સરખો. ચાલો હવે જો આ ડાયરેક્ટ આમાં કિંમત મૂકવી છે મારે, એટલે મેં આ સૂત્ર છે એ ઉપર અહીંયા લખી રાખ્યું છે. ખ્યાલ આવી ગયો? તો હવે જરાક જોવો ને છોકરાઓ, ડેલ્ટા EN બરાબર RH. ભાઈ 5 નો વર્ગ કેટલો થાય? 25. 3 નો વર્ગ કેટલો થાય? 9. અને છેદમાં શું આવશે? 25 ગુણ્યા 9. જો આપણને તફાવત પૂછ્યો હોય તો આપણે છોકરાઓ શું કરશું? પહેલાં હું સૂત્ર ગોતી લેશું. ચલો ભાઈ, 25 માંથી 9 જાય તો કેટલા વધશે? પાક્કું 16. અને 25 ગુણ્યા 9 કરીએ તો ચાલો 225. માત્ર સૂત્ર ગોતવાનું હોય તો અહીંયા અટકી જશું. હમણાં હું તમને હાઇડ્રોજન માટે શીખડાવું છું. બરાબર? શેના માટે શીખડાવું છું? હાઇડ્રોજન માટે. પણ આપણી આગળ દાખલો ગણાવતા હોય તો 2.18 ગુણ્યા 10⁻18 ગુણ્યા 16/225. ચાલો લાવો જવાબ. 0.155 ગુણ્યા 10⁻18. એટલે આપણો જવાબ કેટલો આવશે? 1.55 ગુણ્યા 10⁻19 જૂલ. રેડી? આવી રીતે. પણ હવે છોકરાઓ આપણે ખાસ પહેલાં જે મારે શીખડાવવું છે એ આ છે કે તમને પ્રશ્ન કઈ રીતે પૂછશે. આ પ્રશ્નને અઘરો બનાવવો હોય તો કઈ રીતે બને? તો પ્રશ્નને અઘરો બનાવવો હોય તો આવી રીતે આપણને આવું પૂછશે: બામર શ્રેણીની દ્વિતીય ઉત્સર્જિત રેખા સાથે સંકળાયેલ ઉર્જા તફાવત જણાવો. જ્યારે પ્રશ્નને અઘરો બનાવવાનો થાય ને ત્યારે આવો બનાવશે છોકરાઓ. તો હવે આપણને ખાલી ખબર કેટલી છે કે અહીંયા શબ્દ વાપરો છે બામર શ્રેણી. તો અહીંયા જુઓ ને જરાક, બામર શ્રેણી એટલે ગમે ત્યાં હોય પાછું ક્યાં આવવાનું? n બરાબર 2 માં, એટલે એને બામર શ્રેણી કહેવાય. તો હવે જરાક જુઓ ને, n બરાબર 3 માંથી આવે તો, n બરાબર 4 માંથી આવે તો આપણે શું શીખવાયું છોકરાઓ કે 3 માંથી જો 2 માં આવે તો આને શું બોલવાનું? પ્રથમ ઉત્સર્જિત રેખા. અને જો n બરાબર 4 માંથી 2 માં આવે તો શું બોલવાનું છોકરાઓ? દ્વિતીય ઉત્સર્જિત રેખા. તો મારે તો ખાલી આ જ જાણવાનું હતું ને કે ક્યાંથી ઉડવાનું ચાલુ કરે છે? 4 માંથી. ક્યાં પહોંચે છે? 2 માં. NI નું મૂલ્ય 4, NF નું મૂલ્ય 2. ચાલો હવે આપણી પાસે સૂત્ર તો છે સરસ મજાનું. ડેલ્ટા EN બરાબર RH. છોકરાઓ 4 નો વર્ગ કેટલો થશે? 16. 2 નો વર્ગ કેટલો થશે? 4. ભાગાકારમાં 16 ગુણ્યા 4. ચાલો ભાઈ, ખાલી સૂત્ર માંગ્યું હોત તો RH 12/64. અને જો કિંમત ગોતવાની કે તો 2.18 ગુણ્યા 10⁻18 12/64. લાવો જવાબ. ચાલો 0.408 ગુણ્યા 10⁻18 4.08 ગુણ્યા 10⁻19 જૂલ. રેડી? તો જો આવી રીતના સૂત્ર મળે. હવે જો છોકરાઓ આપણે હાઇડ્રોજનની સાપેક્ષમાં ગોતતા શીખીએ. હું પાછો ભૂલી જાઉં છું ઘડીએ વળીએ, તમને લખવાનું કહી દઉં છું. ચાલો ભાઈ, હવે આપણે હાઇડ્રોજન માટે
આવી રીતે શીખીએ. જો કે ભાઈ n બરાબર 5 માંથી n બરાબર 1 માં આવે ત્યારની ઉર્જા જણાવો. n બરાબર 5 માંથી n બરાબર 4 માંથી 1 માં આવે તો, 3 માંથી 1 માં આવે તો, 2 માંથી 1 માં આવે તો, મતલબ કે હું વાત કરું છું લાઇમેન શ્રેણીની. કોની વાત કરું છું છોકરાઓ? લાઇમેન શ્રેણી. ચાલો આને હું સાથે સાથે MCQમાં પણ ફેરવી દઉં. આપણને એવું પૂછવામાં આવ્યું છે કે નીચેનામાંથી કઈ સંક્રાંતિ સાથે સંકળાયેલ તરંગ લંબાઈનું મૂલ્ય મહત્તમ અને ન્યૂનતમ છે. ચાલો બે શીખી લઈએ. મહત્તમ પૂછ્યું હોય તો મહત્તમ રીતે હાલશું, ન્યૂનતમ પૂછ્યું હોય તો ન્યૂનતમની રીતે. ચાલો અહીંયા ધ્યાન રાખો છોકરાઓ. હવે આપણે આવું શીખડાયું છે અગાઉ, E બરાબર hc/λ. તો એનો મતલબ એવો થયો H અને C ના મૂલ્ય કેવા હોય છોકરાઓ? તો કે ભાઈ ફિક્સ હોય. H એટલે પ્લાન્ક અચળાંક, એની કિંમત અચળ. C એટલે પ્રકાશની ઝડપ, એની કિંમત અચળ. તો ઉર્જા અને તરંગ લંબાઈ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય. જ્યારે ઉર્જાનું મૂલ્ય મેક્સિમમ હોય ને છોકરાઓ, ત્યારે લેમડાનું મૂલ્ય કેવું મળી જાય? મિનિમમ મળે. અને જ્યારે છોકરાઓ ઉર્જાનું મૂલ્ય મિનિમમ હોય ત્યારે લેમડાનું મૂલ્ય કેવું મળે? મેક્સિમમ મળે. તો હવે આપણે લાઇમન શ્રેણી માટે શું કરવાના છીએ? તો કે ભાઈ n બરાબર 5 થી લઈને n બરાબર 1 માટે, 4 થી લઈને 1 માટે, 3 થી લઈને 1 માટે અને 2 થી લઈને 1 માટેના મૂલ્ય ગોતીએ. એટલે જો અહીંયા હું ઓપ્શન તમને આપી દઉં છું. ઓપ્શન કયા છે છોકરાઓ? n5 to n1, n4 to n1, n3 to n1 અને D n2 to n1. હવે આની બદલે કોઈ અલગ ઓપ્શન હોય તો વાંધો નહીં, આપણે સૂત્ર બનાવી લેવાનું. શું બનાવી લેવાનું છોકરાઓ? સૂત્ર બનાવી લેવાનું. જો કઈ રીતે સોલ્વ કરાવું છું જરાક જો. હવે હું વાત કરું છું ઓપ્શન નંબર A ની. ઓપ્શન એમાં 5 માંથી 1 એટલે હવે મને ખબર પડી ગઈ છે કે અહીંયા મારું સૂત્ર શું આવશે? RH. ભાઈબંધ 5 નો વર્ગ કેટલો થાય? 25 માઇનસ 1 નો વર્ગ 1 અને 25 ગુણ્યા 1. તો તમે જરાક સાદુરૂપ આપશો તો તમને આઈડિયા આવશે. અહીંયા તમારો જવાબ દર વખતે છે ને આવો આવશે, 24/25. ચાલો ભાઈ, હવે હું ઓપ્શન બી સોલ્વ કરું છું. ઓપ્શન બીમાં શું આપ્યું છે? 4 માંથી 1 આપ્યું છે. ચાલો ભાઈ, RH 4 નો વર્ગ કેટલો થાય? 16 માઇનસ 1, 16 ગુણ્યા 1. એટલે આપણો ભાઈબંધ જવાબ શું થઈ ગયો? RH 15/16. ચાલો એના પછી જો ઓપ્શન 3 ને સોલ્વ કરીએ. સી ઓપ્શન. RH છોકરાઓ 3 નો વર્ગ કેટલો થાય? 9. 9 માઇનસ 1, 9 ગુણ્યા 1. અહીંયા મારો જવાબ શું આવી ગયો? RH 8/9. અને હવે છોકરાઓ આપણે ડી ઓપ્શનને સોલ્વ કરીએ. અહીંયા જો RH 2 નો વર્ગ કેટલો થાય? 4. 4 માઇનસ 1/4 ગુણ્યા 1. કેટલો જવાબ આવ્યો? RH 3/4. તો જો અત્યારે હું RH ની કિંમત નથી મૂકતો. શું કામ નથી મૂકતો? એ તો બધામાં ફિક્સ જ હશે. તમારો ગુણાકાર તો RH નો સરખો જ આવશે. હવે તમારે જો જવાબ લાવવો હોય તો તમે આમ કરો. ચલો 24/25 એટલે કેટલા થયા? જો તો અહીંયા આવશે 0.96 RH. ચાલો 15/16 એટલે 0.93 RH. પછી બીજી રીતે સોલ્વ કરાવું છું. ચાલો 8/9 હોય તો
જો 0.88 RH અને છોકરાઓ 3/4 હોય તો 75 RH. ક્લિયર? તો જો માની લો કે અલગ અલગ વસ્તુ આપેલી હોત ને તો હું આવી રીતે કિંમત ગોતી લેત, પણ અત્યારે મને તો ખબર જ છે કે ઉર્જા મને અહીંથી અહીંયા સુધી મળે છે. તો સૌથી વધારે ઉર્જા ક્યાં આવી છોકરાઓ? સૌથી વધારે ઉર્જા તો n બરાબર 5 થી n બરાબર 1. જ્યારે સંક્રાંતિ છોકરાઓ 5 માંથી 1 માં થાય છે ને, ક્યાંથી થાય છે? 5 માંથી 1 માં, જો ત્યારે એને આટલી બધી ઉર્જાની જરૂર પડે. આની ઉર્જા મેક્સિમમ તમને મળી. ઉર્જા મેક્સિમમ હોય ત્યારે તરંગ લંબાઈ કેવી હોય? મિનિમમ હોય ને. તો જ્યારે મને પ્રશ્ન પૂછવામાં આવે કે મહત્તમ ઉર્જા, ત્યારે હું શું પસંદ કરવાનો છું? N5 to N1. તો ત્યારે ને ત્યારે મને બીજો જવાબ કયો મળી જશે? ન્યૂનતમ તરંગ લંબાઈ. થઈ ગયું? જો આ મારો પહેલો પ્રશ્ન. મને મહત્તમ મૂક્યું હોત ઉર્જાનું મૂલ્ય તો N5 થી N1 એટલે એની તરંગ લંબાઈ કેવી થઈ ગઈ? ન્યૂનતમ. હવે બીજું છોકરાઓ, મારે ગોતવું છે ન્યૂનતમ ઉર્જા. સૌથી ઓછામાં ઓછી ઉર્જા ક્યાં આવી? જો 0.75. તો અહીંયા હું જોવા જાઉં તો જો અહીંયા મારી ઉર્જા કેટલી છે? 2 માંથી 1 માં આટલી જ. 2 માંથી 1 માં આટલી ઉર્જા. રેડી? ચાલો એક કામ કરીએ, આપણે અહીંયા લખીએ કે ભાઈ હું આમની વાત કરું છું તો જો છોકરાઓ ઉર્જા મારી કેટલી આવી? આટલી. તો અહીંયા હું લખીશ છોકરાઓ ન્યૂનતમ ઉર્જા કઈ કહેવાય? N2 to N1. એટલે સાથે સાથે મને બીજો જવાબ કયો મળી ગયો? મહત્તમ તરંગ લંબાઈ. તો હવે ગમે ત્યારે કોઈ પણ પ્રકારનો MCQ આવે તો આવી રીતે સૂત્ર બનાવી નાખવાનું. આખો દાખલો કોઈ દી ગણવાનો નથી. રેડી? ચાલો.